નમસ્કાર દર્શક મિત્રો, ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે। આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે નિઃશુલ્ક એનિમલ ટ્રેવિસ આપવાની યોજના। દાહોદ જિલ્લાના વિવિધ ગામો ખાતે આવેલ ગ્રામ પંચાયતો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે જરૂરિયાત મુજબ ગામના લોકોને પશુઓની સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન તેમજ પશુ કેમ્પના આયોજનમાં સરળતા રહે તે માટે પશુઓ માટેની કુલ 86 જેટલી ટ્રેવિસ એનિમલ ટ્રેવિસ આપવાની યોજના હેઠળ ફાળવવામાં આવી છે। દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાંડીબાર ખાતે રહેતા રમણભાઈ જીથરાભાઈ બબેરિયાને, જેઓ તેમના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સંચાલન કરી રહ્યા છે, લાભાર્થી રમણભાઈ બબેરિયા જણાવે છે કે પશુ દવાખાના દાહોદથી આ યોજના વિશે અમને જાણકારી મળી હતી। પશુ આરોગ્યને લગતા પ્રશ્નો પશુ ડૉક્ટર આગળ રજૂ કરતા તેમણે અમને વિસ્તારપૂર્વક યોજના અંગેની જાણકારી આપી હતી। नाम बबेरिया रमणभाई जित्राभाई, गाम बांडीबार, फळियो निश्वास, आदिजाति विस्तार कसेरी पेटा योजना कसेरी दाहोद 23-24 अंदर जो ट्रेविसनी योजना अमने दाहोद पशुपालन दवाखानाथी अमने सहाय मळेल छे। अने एनी अंदर जे हमारा जे आजूबाजूना फळियामां 30-60 घरोनी अंदर 300 થી 350 पशुओ अंदर अमे रसीकरण अने एक करावीए छे। अने ज्यारे ए नहीं हती त्यारे अमे લીમડાના ઝાડ નીચે બાંધી અને રસીકરણ કરાવતા ત્યારે અમને કોઈ પશુ ભડકી જાય તો માણસને વાગવાની ઈજાનો પ્રશ્ન રહેતો, અને અત્યારે ઘોડી આવી ગઈ, જે ટ્રેવિસ આવી ગઈ છે, ત્યારે અમારે કોઈ એવો વાગવાનો ભય રહેતો નથી। અને ગુજરાત સરકારનો એમાં ખૂબ ખૂબ આભાર।